નર્મદા જિલ્લામાં સાગબારા પોલીસે કેટલાક ગુનાઓમાં સંડોવાયેલા ભાગેડુ આરોપીઓને રાજસ્થાનના ડુંગરપુર વિસ્તારમાંથી ઝડપી આગળની કાર્યવાહી કરી છે. મળતી માહિતી અનુસાર વિશાખા ડબરાલ પોલીસ અધિક્ષક નર્મદાનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દાખલ થયેલ ગુનામાં સંડોવાયેલ અને નાસ્તા ફરતા આરોપીઓને પકડી પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચનાઓ અનુસંધાને પીઆર પટેલ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક રાજપીપળા ડિવિઝન રાજપીપળાનાઓના માર્ગદર્શન હેઠળ સીડી પટેલ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર સાગબારા તથા પોલીસ સ્ટાફના માણસોએ સાગબારા પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલ લોકેશ હુક્કા પાટીદાર રહેવાસી કરાડા તાલુકો સાગબાડા જિલ્લો ડુંગરપુર રાજસ્થાન 1 વર્ષથી નાસ્તો ફરતો હોય તથા અમદાવાદ શહેરમાં એનડીપીએસના ગુનાનો સાબરમતી જેલનો પેરોલ જમ્પનો આરોપીને ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સિસની મદદથી રાજસ્થાન રાજ્યના ડુંગરપુર વિસ્તારમાંથી પકડી પાડી તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી છે. આમ સાગબારા પોલીસની એક બાદ એક સફળ કામગીરી જોવા મળી રહી છે.